સુરત અને તાપી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે। સુરતની સુમુલ ડેરીમાં ગેરરીતિ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા। રાજુ પાઠકના સમયમાં થયેલી ગેરરીતિ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં માનસિંહ પટેલ, જયેશ દેલાર સામે તપાસના આદેશ, કલમ 86 હેઠળ નવસારી રજિસ્ટ્રારને તપાસના આદેશ આપવામાં આવ્યા। 2015 થી 2020ના સમયના નિર્ણયોની તપાસ કરવામાં આવશે। સુમુલ ડેરી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ચાલી રહી છે। ગેરરીતિ બાબતે તપાસ માટે રજૂઆત કરવામાં આવી હતી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, એવા તો કયા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા કે જે શંકાસ્પદ જણાયા, જેમાં ગેરરીતિ થઈ છે? શું બધું અપડેટ? જી બિલકુલ, વાત કરીએ તો સુમુલ ડેરીમાં ખોટી રીતનો વ્યવહાર કરી અને સુમુલ ડેરીને આર્થિક નુકસાન પહોંચાડી અને કૌભાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સુમુલના તત્કાલિક ચેરમેન રાજુ પાઠક અને અન્ય જે ચેરમેન છે તેમના વિરુદ્ધમાં લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। સૌપ્રથમ વાત કરીએ તો સુમુલ ડેરીની બહાર જે સુમુલ પાર્લર હતું તેને ભાડેથી આપવામાં આવ્યું હતું અને તેની અંદર ગોબાચારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। મોટા પ્રમાણમાં આ સુમુલ પાર્લર છે તેની અંદર ગોબાચારી કરવામાં આવી હોય તેવા આક્ષેપસર જે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। બીજી બાજુ વાત કરીએ તો સુમુલ સભાસદોની જે બિલકુલ મનીષ, આપને અટકાવ માંગીશ। જયેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, જે સુમુલ ડેરીના ડાયરેક્ટર છે। જયેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। નમસ્તે જયેશભાઈ, 2015 થી 2020 સમયે જે નિર્ણયો લેવામાં આવ્યા તેમાં એવું સામે આવ્યું છે કે ગેરરીતિવાળા વ્યવહારો કરવામાં આવ્યા છે। હવે જ્યારે તપાસ કરવાના આદેશ આપ્યા છે તો પૂરેપૂરો સહકાર આપવામાં આવશે કે કેમ? ખાસ કરીને 2015 થી 20 સુધીના જે તપાસના આદેશ થયા છે એટલે સામાન્ય રીતે તમામ 5 વર્ષના ઓડિટો પણ થયા છે અને સ્વાભાવિક છે કે જ્યારે સરકારી અધિકારી નિમણૂક થઈ છે ત્યારે ચોક્કસ એમાં જે તપાસમાં જે કંઈ હશે તે બહાર આવશે એવું અમારું સ્પષ્ટ માનવું છે। હાલ તો તપાસના આદેશો થયા છે, હવે એમાં જે પણ જે ખોટું થયું હશે એ બહાર આવશે તો ચોક્કસ સભાસદોને પણ જાણવાની, ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી જે રીતે મુદ્દો લોકોમાં ચર્ચામાં હતો અને એના જે રીતે સરકારે આદેશ આપ્યા છે અમે એના આવકારીએ છીએ। આપ ડાયરેક્ટર છો, આપે પણ રજિસ્ટ્રાર બધા વ્યવહારો જોયા હશે, આપને લાગે છે કે ગેરરીતિ થઈ છે સુમુલ ડેરીમાં? ખાસ કરીને જે વાતો થયેલી છે કે જે પાર્લરની જે વાત છે, સાથે જે લોનો આપવાની જે વાત છે અને મનેશ્વર રીતે પ્રમુખશ્રીએ જે રીતે વર્તન કરીને રાજુભાઈ જે કર્યું છે એની સામેની ફરિયાદ છે, એટલે ચોક્કસ એમાં કંઈ ને કંઈ તથ્ય દેખાય છે। એટલે આવનાર દિવસોમાં તપાસ કરીને એમાં ચોક્કસ અમે એવું માનીએ છીએ કે સરકાર એમાં ગંભીરતાથી આગળ વધશે। સુમુલ ડેરીમાં દર વર્ષે અકાઉન્ટ્સ જે છે એ વેરીફાય થતા હશે, બધા દસ્તાવેજો ચકાસવામાં આવતા હશે, બધા નાણાકીય વ્યવહારની તપાસ થતી જ હશે અને આપના પાસે પણ તમામ ડોક્યુમેન્ટ્સ હશે। આપને ક્યારે પણ એવું શંકાસ્પદ દેખાયું છે એમાં જયેશભાઈ? ખાસ કરીને જ્યારે આ જે વાત છે, જે પાર્લરની જે વાત છે એમાં ખાસ કરીને 15 થી 20ના સમયમાં ભાડે અપાયું છે, ત્યાર પછી સંસ્થાએ જે પોતાની રીતે ચલવું છે એમાં નાણાકીય નફો વધ્યો છે એ મુદ્દો છે, એટલે સ્વાભાવિક છે કે આ બધું તપાસમાં બહાર આવી શકે એવું અમને લાગે છે। બિલકુલ, મનીષ પણ અમારી સાથે જોડાયેલા છે, અમારા સંવાદદાતા। મનીષ, જે પ્રમાણે ડાયરેક્ટર એવું કહી રહ્યા છે કે તપાસમાં પૂરેપૂરો સહકાર આપવામાં આવશે અને જો વાતો થઈ રહી છે એવી વાત તેમણે કહી છે, કંઈ એ તટસ્થ નિર્ણય પણ નથી આવ્યા, દસ્તાવેજો પણ એમની તમામ પાસે હોય, તમામ કાગળો પણ એમની પાસે હોય, શું વિગતો સામે આવી? કેટલા સમયથી આવી ચર્ચાઓ ચાલી રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો 5 વર્ષના જે સમયગાળામાં રાજુ પાઠક છે તેને સંભાળ્યો હતો, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સુમુલ પાર્લરની વાત કરીએ તો સુમુલ પાર્લર છે તેને ખાનગીકરણ રીતના જે કહેવાય કે ભાડે આપી દેવામાં આવ્યું હતું અને રાજુ પાઠકના માનીતા લોકોને ભાડે આપી દેવામાં આવ્યું હતું અને તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે। બીજી બાજુ વાત કરીએ તો જે સુમુલના સભાસદ છે મોટા પ્રમાણમાં તેમની જે ભેંસો છે એ ભેંસોના રક્ષણ માટે જ્યારે ભેંસો છે બીમાર પડતી હોય છે ત્યારે તેમની દવા છે, દવા આપવામાં આવતી હોય છે, તે દવા સુમુલની અંદરથી જ આપવામાં આવતી હોય છે, પરંતુ આ સુમુલની એજન્સી અને અન્ય કોઈ લોકો પાસે નહીં, પણ જે એજન્સી છે એ માનીતી એજન્સી છે તેના પાસેથી આ દવા ખરીદી હોય અને જે કહેવાય કે મોટો ભ્રષ્ટાચાર થયો હોય। બીજી બાજુ વાત કરીએ તો 80 કરોડની લોન આપી દેવામાં આવી હતી અને આ લોનને પૂરેપૂરી ભરપાઈ નથી થઈ અને તેના વચ્ચે કાયદાકીય ગૂંચવણ ઊભી કરવામાં આવી છે અને હજી પણ 20 કરોડ રૂપિયા લેવાના બાકી છે। આ તમામ જે લોન આપવામાં આવી હતી તે રાજીવ પાઠકના કાર્યક્રમમાં આપવામાં આવી હતી અને
તેમણે જે હજી 20 કરોડ રૂપિયા બાકી છે, એટલે હું સીધો સવાલ જયેશભાઈને પૂછવા માંગીશ. જયેશભાઈ, લોનના રૂપિયા બાકી છે તો બીજી બાજુ વાત કરીએ તેના લીધે નુકસાન થયું છે, બીજી બાજુ વાત કરીએ તો સુમુલ પાર્લર માનીતા લોકોને આપવામાં આવ્યું છે તેમાં નુકસાન થયું છે. અને બિલકુલ દવામાં બિલકુલ જયેશભાઈ જવાબ આપશે. જયેશભાઈ, 20 કરોડ 80 કરોડની લોન હતી અને 20 કરોડ હજી પણ બાકી છે. ખાસ કરીને જે વાત છે કે લોનો 180 કરોડની લોન પશુ ધિરાણની 0% વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું હતું 17,000. ત્યાર પછી ખાસ કરીને જે આક્ષેપો થયા છે કે પ્રમુખશ્રી જે તે સમયે જે રાજુભાઈ પાઠકના પ્રમુખશ્રી એ તાલુકામાં અમુક મંડળીઓમાં એની જે શાખ કરતા વધારે ધિરાણ અપાયું છે, એની જે વસૂલાત બાકી છે એની કોર્ટની કાર્યવાહી અત્યારે પણ ચાલે છે, સ્વાભાવિક છે. પણ એ આખો મુદ્દો જ્યારે કોર્ટમાં હોય અને ખાસ કરીને જે તપાસનો મુદ્દો હોય ત્યારે એમાં અમે ખાસ કંઈ કહેતા નથી. પણ 20 કરોડ રૂપિયા જે બાકી છે એના માટેની વસૂલાતની કાર્યવાહી પણ અત્યારે ચાલી રહી છે. અને ખાસ કરીને જે મુદ્દો જે 20 મંડળીઓમાં જે શાખ વગર વધારે ધિરાણ જે આપવામાં આવ્યું છે એ મુદ્દો છે. ને સ્વાભાવિક છે કે જ્યારે અત્યારે એની તપાસ થવાની છે ત્યારે ચોક્કસ એમાં એક ખ્યાલ આવશે. એટલે એ મુદ્દા પર તમે જોવો તો જે રીતે ધિરાણો પશુપાલકોને થયા છે એની વસૂલાતનો આખો મુદ્દો છે, અને એમાં જે રીતે ગેરરીતે ન કહી શકાય પણ વસૂલાતના જે આટલા લાંબા સમય પછી જે વસૂલાત નથી આવી, કેમ નથી આવી, એ મુદ્દો આમાં ઉપસ્થિત કરવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર જયેશભાઈ. સંદેશ ન્યૂઝ સાથે જોડાવા.